જય શ્રી કૃષ્ણ. આજે છે નવરાત્રીનો બીજો દિવસ અને આજે છે રેડ કલર. તો ચલો તો ઝટપટથી ચેન્જ કરી લઈએ. ચેન્જ કર્યા પછી મેં દ્રિવાને રેડી કરી અને એને રેડી કર્યા પછી હું પણ રેડી થઈ ગઈ. આજે ગરમી હોવાને કારણે મેં વાળ ઉપર જ બાંધ્યા અને પછી મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવીને મંદિરમાં જઈને દીવો કર્યો અને દીવો કરીને પછી માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરી. અને અહીંયા મારા કરતા તો વધારે મારી છોકરી વધારે સારી દેખાય છે ટીકલીમાં. ખબર નહીં આને આવી મસ્તી કરવાની એનર્જી ક્યાંથી આવે છે. આખો દિવસ મસ્તી જ કર્યા કરશે. અને આજે રેડ કલર છે એટલે મમ્મીએ પણ રેડ કલરની સાડી પહેરી હતી. અને આજનો દિવસ પણ બહુ સારો ઉગ્યો છે. ઘરે બેસીને તારક મહેતા જોયું અને આજે મમ્મીએ વહેલા જ પ્રસાદ બનાવી નાખી હતી. આજે મોહનથાળનો પ્રસાદ બનાવ્યો છે. અગર આની રેસીપી જોતી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આજે બપોરે જમવામાં રીંગણા બટેટાનું શાક, રોટલી અને મરચાં હતા. અને આ મરચાં એટલા ટેસ્ટી છે કે ખાધા વગર તો રહેવાય જ નહીં, ખાવા જ પડે સાથે. આજે સાંજે મારે માર્કેટે જવાનું હતું એટલે વગર છત્રીએ તો બહાર નીકળાય જ નહીં, એટલે છત્રી લઈને જ ગઈ કેમ કે વરસાદનો કાંઈ ભરોસો નહીં. અમારી આયા રોજ મંગળવારે એક માર્કેટ ભરાય છે, એ જ માર્કેટે ગઈ હતી અને જો અહીંયા બધું જ વસ્તુ મળી આવે છે. બધું વસ્તુ લેવામાં એટલું મોડું થઈ ગયું કે રાત થઈ ગઈ. પણ હવે તમને હું આ બતાવી નહીં શકીશ કે મેં શું લીધું છે, એટલે કાલના વિડીયોમાં બતાવીશ. અને હા, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.